મારી એક સુંદર છોકરી સાથે લગ્ન થયા હતા. હું ખૂબ જ ખુશ હતો. પરંતુ લગ્નના 1 મહિના પછી હું કમાણી કરવા માટે કેનેડા ગયો. તે ખૂબ રડી બોલી કે ના જાઓ. મને લાગ્યું કે જાણે તે ડરી ગઈ છે. મેં ડરવાનું કારણ પૂછ્યું તો તે ગભરાઈ ગઈ. મારું કેનેડા જવું મજબૂરી હતી એટલે હું જતો રહ્યો. પણ તે મારી સાથે વાત પણ નહોતી કરતી. 4 મહિના પછી જ્યારે હું ગુસ્સામાં પાછો ઇન્ડિયા આવ્યો કે તેનું મગજ ઠીક કરું તો મારા ઘર પર તાળું લાગેલું હતું. હું હેરાન રહી ગયો અને પાડોશીઓને પૂછ્યું કે મારી પત્ની અને ઘરના લોકો ક્યાં ગયા. હજી પૂછી જ રહ્યો હતો ત્યારે ઘરની અંદરથી હળવી ચીસ સંભળાઈ. મેં તરત સાડું તોડ્યું, અંદર ગયો તો દૃશ્ય જોઈને મારી આંખો ફાટી રહી ગઈ. હું જેવો જવા માટે પાછો ફર્યો તો મારા હૃદયને વિચિત્ર બેચેની થઈ. જાણે હું અહીં કંઈક છોડીને જઈ રહ્યો છું. મને અહીંથી ન જવું જોઈએ. મેં ગભરાઈને આમ તેમ જોયું. વિસ્તારના લોકો પોતાના ઘરોમાં પાછા ફરી ચૂક્યા હતા. જ્યારે તેમને ખબર પડી કે હું કેનેડાથી પાછો આવી ગયો છું ત્યારે બધા મને મળવા આવ્યા હતા. પરંતુ પછી વાત કરતા બોલ્યા કે તારા ગયા પછી 2 મહિનામાં જ અહીંયા તાળું લાગી ગયું હતું. ત્યાર પછી અમે ક્યારેય કોઈને પણ ઘરની અંદર આવતા જતા જોયા નથી. ખબર નહીં તારી પત્ની ક્યાં ચાલી ગઈ. આ વાતો સાંભળીને મારા હોશ ઉડી ગયા હતા. પણ હું ચૂપચાપ ઊભો રહ્યો. સાથે એ વાત પણ મારા મગજમાં ચાલી રહી હતી કે ખબર નહીં મારી પત્ની સાથે શું થયું હશે. હું મારા ઘરે ગયો તો મારી માએ પણ કહ્યું કે મને નથી ખબર અને કહ્યું તારા ગયા પછી મેં કલ્પનાને કહ્યું હતું કે મારી પાસે આવીને રહે પણ તેણે ના પાડી દીધી. પહેલા તો હું ખૂબ હેરાન થઈ કે કેવી રીતે એકલી રહીશ, પણ તે પોતાની વાત પર અડગ હતી કે તેને ત્યાં જ રહેવું છે. તો મેં કોઈ જબરદસ્તી ન કરી. 2-3 અઠવાડિયા પછી જઈને જોયું તો તારું ઘર બંધ હતું. લોકોને પૂછ્યું તો તેમને પણ કંઈ ખબર નહોતી. આ વાતો જેમ જેમ હું સાંભળતો જતો હતો તેમ તેમ વધુ પરેશાન થઈ રહ્યો હતો. ચાલ કોઈ વાંધો નહીં, મળી જશે. ના, પણ મને તો તે પોતે તને છોડીને ગઈ છે તો તેના પાછળ પોતાને પરેશાન ન કર અને શાંત રહે. માં મને સાંત્વના આપી રહી હતી પણ હું આ બધી વાતોને કેવી રીતે ભૂલું. હું દવા ખાઈને સૂવા માટે સૂતો. થોડી વાર પ્રયત્ન કર્યા પછી ઊંઘ આવી ગઈ. ખબર નહીં કેટલી વાર હું આમ જ સૂતો રહ્યો. અચાનક મને એક વિચિત્ર પ્રકારનું સપનું આવ્યું. કલ્પના મારા સપનામાં હતી અને તે ખૂબ રડી રહી હતી. સોહમ, તે મારી સાથે સારું ન કર્યું. આ રાક્ષસોને હવાલે કરીને ચાલ્યો ગયો. આ મને જાનવરોની જેમ રાખે છે. સોહમ, તું ક્યાં છે? મને બચાવી લે. આ કહેતા જ તે ધ્રુસકે રડવા લાગી. હું તેને દિલાસો આપવા જેવો આગળ વધ્યો કે તરત જ મારું સપનું તૂટી ગયું. મેં ચીસ પાડીને કલ્પનાની આવાજ દીધો, પણ તે તો મારા સપનામાં હતી, હકીકતમાં ન હતી. હું ગભરાઈને આમ તેમ જોવા લાગ્યો તો મેં જોયું કે હું મારા રૂમમાં પથારી પર જ છું. ઝડપથી ઉઠીને પાણીનો એક ગ્લાસ લીધો અને પી લીધો. ત્યાર પછી પોતાનો મોબાઈલ લઈને હું ઘરેથી બહાર નીકળી આવ્યો. કંઈક સમજાતું ન હતું કે ક્યાં જાઉં અને ક્યાં ના જાઉં. બેચેનીમાં પછી પાછું પોતાના ઘરે આવી ગયો. તે તાળું હજુ પણ એવું જ લાગેલું હતું, બલકે તેના પર હળવો કાટ પણ દેખાઈ રહ્યો હતો. મારી પાસે તે તાળાની ચાવી હતી. મેં ચાવી લગાવીને તાળું ખોલ્યું તો આખું ઘર વેરાન પડ્યું હતું. હું અંદર આવ્યો તો જોયું કે બધા રૂમ બંધ હતા. તેમને ખોલીને જોયું તો ગંદકી એમ જ વેરવિખેર પડી હતી. કલ્પનાના કપડાં, મેકઅપનો સામાન ડ્રેસિંગ ટેબલ પર એમ જ પડ્યો હતો, જાણે તે હમણાં જ મેકઅપ કરીને અહીંથી ગઈ હોય. તેના કપડા પર વેરવિખેર પડ્યા હતા. રસોડામાં ગયું તો ત્યાં પણ શાક ચૂલા પર પડ્યું હતું, પણ હવે તેમાંથી દુર્ગંધ આવી રહી હતી. પાણીનો ગ્લાસ, ચાના જૂઠા વાસણો. જેમ જેમ હું જોતો જતો હતો તેમ તેમ મને વિચિત્ર ગુણા અનુભવાઈ રહી હતી. આખું ઘર જાણે કોઈ હમણાં 5 મિનિટ માટે ક્યાંક બહાર ગયું હોય કે હમણાં આવીને બધું વ્યવસ્થિત કરી દેશે, પણ પછી તે પાછો ન આવ્યો હોય તેમ હતું. મેં ત્યાં ઊભા કલ્પનાની માને ફોન કર્યો તો તે રડતા રડતા બોલી, અમે અમારી દીકરીના લગ્ન તારી સાથે કર્યા છે. જ્યારથી તે આ ઘરમાંથી લગ્ન કરીને ગઈ છે તે તો તેના બધા સંબંધો જ ખતમ કરી દીધા છે. મેં જલ્દીથી કહ્યું, આંટી, હું તમને આ જ જણાવવાનો હતો. પણ તે મારી વાત કાપીને બોલ્યા,
1 મહિના પહેલા તેણે અજાણ્યા લોકોની જેમ ફોન કર્યો અને કહ્યું કે તે પણ કેનેડા જઈ રહી છે તેના પતિ પાસે. ખબર નહીં હવે સંપર્ક થઈ શકશે કે નહીં. મેં જલ્દીથી પૂછ્યું કે દીકરી કેમ નહીં થાય સંપર્ક? તો તે રડતા રડતા બોલી, માં, સોહમ બહુ ગુસ્સાવાળા છે. આ કહીને તેણે ફોન કાપી દીધો. અને આજે તું ફોન કરી રહ્યો છે? હું તો પરેશાન થઈ ગઈ છું મારી દીકરીના તારી સાથે લગ્ન કરીને. તેઓ રડી રહ્યા હતા. જ્યારે હું હેરાન પરેશાન તેમની વાત સાંભળી રહ્યો હતો. મેં કલ્પનાને કેનેડા બોલાવી નહોતી. મેં તેને ક્યારેય પણ ના પાડી કે તે પોતાના ઘરવાળાઓ સાથે કોઈ સંપર્ક ના રાખે. મને તો આ વાતની બિલકુલ પણ પરવા નહોતી. બલકે લગ્નના શરૂઆતના દિવસોમાં અવારનવાર હું જ તેને પૂછતો હતો કે આજે તે તારા પિયરમાં વાત કરી છે? જો તે ના કહેતી તો હું તેને મારી સામે બેસાડીને ફોન કરાવતો. જો તે પોતાના પિયરમાં નથી તો ક્યાં જઈ શકે છે? આ વાત મને ખૂબ જ પરેશાન કરી રહી હતી. મેં ફોન કાપીને 1-2 બીજા જાણકાર લોકોને ફોન કર્યો, પણ તેમણે પણ કહ્યું કે મને નથી ખબર તેઓ મારી પત્ની ક્યાં છે તે જાણતા નથી. હું ત્યાં જ ખાટલા પર માથું પકડીને બેસી ગયો. ઘણી વાર પછી ઊભો થયો તો મને એક વિચિત્ર અનુભવ થયો કે કલ્પના અહીંયા જ હાજર હોય, પણ મેં તો આખું ઘર જોઈ લીધું હતું અને તે મને ક્યાંય મળી નહોતી. તેમ છતાં તેની સુગંધ અને એક અહેસાસ મને ત્યાંથી જવા દેતો નહોતો. થોડી વાર વધુ ત્યાં રોકાયા પછી હું ચૂપચાપ ત્યાંથી નીકળી આવ્યો. હવે હું નજીકના પોલીસ સ્ટેશનનો તરફ જઈ રહ્યો હતો. ત્યાં મેં કલ્પનાના ગુમ થવાની જાણકારી આપી તો તેમણે રિપોર્ટ તો લખી લીધી, પણ મને કોઈ હિંમત વધારનારો જવાબ ન મળ્યો. તેમના કહેવા મુજબ છોકરીને ગુમ થયાને ઘણી વાર થઈ ચૂકી છે. હવે તેને ઉપાડનારા કે જ્યાં તે જવા માંગતી હશે ત્યાં પહોંચી ગઈ હશે. ત્યારે તમારે આ રિપોર્ટ ગુમ થવાના 24 કલાકની અંદર લખાવી જોઈતી હતી, પણ તમે બેદરકારી કરી. તો હવે અમે ખાતરી નથી આપી શકતા, પણ પૂરી કોશિશ કરીશું કે તમારી પત્નીને દઈએ. હું ત્યાંથી પણ ઉદાસ થઈને બહાર નીકળી આવ્યો. બહાર આવ્યો તો એક જગ્યાએ ઘણી ભીડ હતી. લોકો ત્યાં ઊભા રહીને વાતો કરી રહ્યા હતા. કદાચ શહેરમાં કોઈ નવા બાબા આવ્યા હતા અને પોતાના ચમત્કારિક કાર્યોને કારણે ખૂબ પ્રખ્યાત થઈ ચૂક્યા હતા. મેં ત્યાંથી જવા લાગ્યો તો એક માણસની વાત મારા કાનોમાં પડી. અરે, જ્યારથી મેં મેડમ સાહેબને લંગર ચડાવ્યું છે ત્યારથી મારી તો બધી મુશ્કેલીઓ જ હલ થઈ ગઈ. બસ હવે એ જ પ્રાર્થના છે કે તે મારા માટે પણ પ્રાર્થના કરી દે તો મને ખાતરી છે કે મારા મોટી પરેશાની પણ હલ થઈ જશે. મેં આશ્ચર્યથી તે બંને મહિલાને જોઈ જે ના જાણે કઈ દુનિયાની હતી. જો આ જ પ્રાર્થના તે ઘરે બેસીને કરતી, મને ખાતરી હતી કે તેમને આ કારણ લંગર આપવાની જરૂર ન પડત. હું ત્યાંથી પાછો ફર્યો. હું ચારે તરફથી નિરાશ થઈ ચૂક્યો હતો. ભગવાનને પણ રડી રડીને મારી પત્નીના મળવાની પ્રાર્થના કરતો હતો. મને ખાતરી હતી કે તેની સાથે ચોક્કસ કોઈ અકસ્માત થયો હશે. તે મને આમ દગો ન આપી શકે. મારા લગ્નમાં એ પોતાની પસંદથી જ કર્યા હતા. મને તેના પર કોઈ વાંધો નહોતો. લગ્નના તરત જ પછી મારી કેનેડામાં નોકરી લાગી ગઈ હતી. જ્યારે માને આ વાતની ખબર પડી તો તે ખૂબ ખુશ થઈ, પણ કલ્પના રડવા લાગી. મેં તેને શાંત કરી તો તે ધીમેથી બોલી, હું નથી ઈચ્છતી કે તમે મને છોડીને જાઓ. તમારા વગર હું એકલી રહી જઈશ. શું કરીશું? મેં તેને ઘણા દિલાસા આપ્યા. પછી મારા જવાના દિવસો નજીક આવ્યા તો હું મારી પેકિંગમાં વ્યસ્ત થઈ ગયો. તે દિવસોમાં મેં ધ્યાન જ ન આપ્યું કે કલ્પના ખૂબ ખોવાયેલી લાગી રહી છે. તે એક દિવસ વિચારતા બોલી, સોહમ, શું તમે મારા સંપર્કમાં રહેશો? કેમ, શું થયું? મેં હેરાનીથી પૂછ્યું તો તે પોતાના હૃદય પર હાથ રાખીને બોલી, સોહમ, મને કંઈક ઠીક નથી લાગી રહ્યું. એવું લાગી રહ્યું છે કે તમે જતા રહેશો તો કંઈક બહુ ખરાબ થઈ જશે. એટલે કે હું તેની વાત સમજી શક્યો નહોતો. તે ખૂબ ડરી ગઈ હતી. કહેવા લાગી, મને બાળપણથી જ સાચા સપના આવે છે. આ વાત તેણે 1-2 વાર મને પહેલા પણ જણાવી હતી. મેં વધારે ધ્યાન આપ્યું નહોતું, પણ હવે જ્યારે તે આ વાત કરી રહી હતી તો મેં હેરાન થઈને પૂછ્યું, કંઈક જોયું છે તે સપનામાં? તે ગૂંચવાઈને બોલી, આજ તો પરેશાની છે. સપનામાં જે સંકેત હોય છે તેને હું સમજી નથી શકતી.
જ્યારે તે બની જાય છે ત્યારે જ તે સંકેતની સમજ આવે છે. બસ હવે મેં એવું સપનું જોયું છે જાણે તમને એરપોર્ટ પર છોડીને હું કોઈ કૂવામાં પડી રહી છું અને તમે પણ મને બચાવી શકતા નથી. પછી દૃશ્ય બદલાઈને એક બીજું સપનું આવ્યું, જાણે હું બેહોશ છું અને મારી આસપાસ ઘણા લોકો છે. હું બધાની વાત સાંભળી રહી છું. દરેક જણ મારી સાથે વાત કરવા માંગે છે. તે વિચારતી આ બધું કહી રહી હતી. હું જે મારો બધો બેગ બંધ કરી રહ્યો હતો, અચાનક તેની નજીક આવ્યો અને કહ્યું, આ કેવું સપનું છે? આનો શું અર્થ હોઈ શકે? તેણે કહ્યું, મને સાચે નથી ખબર આ બધું શું થઈ રહ્યું છે અને કેમ દેખાઈ રહ્યું છે. મને કોઈ વાતની પણ ખબર નથી. બસ એક અહેસાસ હૃદયમાં મજબૂતીથી જકડાયેલો છે કે તમે જશો તો હું તબાહ થઈ જઈશ. મને છોડીને ના જાઓ. કહીને તે મારા ગળે લાગીને ધ્રુસકે રડવા લાગી. મેં તે વખતે તો કલ્પનાની વાતો પર બિલકુલ પણ ધ્યાન નહોતું આપ્યું, કારણ કે ત્યારે મને માત્ર બહાર જવાનો શોખ હતો. મારા પપ્પા પણ કેનેડામાં જ કામ કરતા હતા. તેમની મૃત્યુ થઈ તો તેમની જ જગ્યાએ મેં અરજી કરી હતી. તો બહાર જવું મારું બાળપણનું સપનું હતું. હવે જ્યારે કલ્પના આ બધું કહી રહી હતી તો તેને સાંત્વના આપવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો, કારણ કે તેના માટે હું મારું સપનું છોડી શકતો નહોતો. બહુ મુશ્કેલીથી તો બહાર જવાનો મોકો મળ્યો હતો. આમ કેવી રીતે છોડી દેતો? તું પરેશાન ન થા, એ તો તારો ભ્રમ હશે. મારી વાત પર તે ના કહેતા બોલી, જો કંઈક થઈ ગયું તો પછી? મેં ધીમેથી પૂછ્યું, શું લગ્ન પછી તને કોઈ સાચું સપનું આવ્યું છે? 1 મહિનો થઈ ગયો છે ને આપણા લગ્નને. આ દરમિયાન કંઈક એવું તેવું દેખાયું છે તને જે સાચું પડ્યું હોય? આના પર તેણે માથું હલાવીને કહ્યું, ના, કંઈ પણ નહોતી દેખાયું, બલકે સપના આવવાના જ બંધ થઈ ગયા. આ વાત પર મેં ઊંડો શ્વાસ લેતા કહ્યું, તો પછી કેમ પરેશાન થઈ રહી છો કલ્પના? હોઈ શકે છે કે તું પરેશાન હોય ત્યારે આ જ તારી માનસિક કલ્પના હોય, અને જો તું સારા વિચાર રાખીશ તો કંઈ પણ ખરાબ નહીં થાય. હવે મને એ જણાવ કે કાલે મારે જવાનું છે, તો પતિને આમ પરેશાન કરીને મોકલીશ તું? મજબૂત બન. હવે જ્યાં સુધી હું નથી આવતો તને બધા સાથે પોતે જ લડવાનું છે, સમજે છે ને? તેણે આ વાત પર માથું હલાવી દીધું. લગ્નના તરત જ પછી માએ અમને અલગ કરી દીધા હતા. મોટા ભાઈનું પણ અલગ ઘર હતું અને મારું પણ. આ એટલા માટે હતું જેથી ભવિષ્યમાં કોઈ લડાઈ ઝઘડા ના થાય. બસ અમે બધા સારી રીતે અલગ થઈ જઈએ. કોઈ ખુશી હોય કે કોઈ દુઃખનો પ્રસંગ હોય તો એક સાથે મળીને બેસીએ. મારા સમજાવવા પર તે ચૂપ થઈ ગઈ. બીજા દિવસે બધા ઘરવાળા મળીને મને એરપોર્ટ છોડવા ગયા. હું આખો રસ્તો કલ્પનાને જોતો આવ્યો હતો. તે હજી પણ પરેશાન હતી. રાતે મેં તેને સમજાવ્યું હતું, પણ તેના ચહેરા પર હવે એવું કંઈક પણ નહોતું. તે વારંવાર મને જોતી કંઈક કહેવા માંગતી, પછી ચૂપ થઈ જતી. પણ મેં તેની આ બધી પરેશાનીને ખૂબ સુંદરતાથી અવગણી દીધી, કારણ કે તે વખતે હું ફક્ત બહાર જવાના સપના જોઈ રહ્યો હતો, જ્યાં ગયા પછી આપણી જિંદગી એકદમ બદલાઈ જશે. કાશ તે વખતે હું રોકાઈ જાત, મારી પત્નીના સપનાને સમજવાની કોશિશ કરત, તો આજે મારા ઘરમાં મારી પત્ની હાજર હોત. ભગવાન, હું શું કરું? ક્યાં જાઉં? લગભગ 1 અઠવાડિયું થઈ ગયું હતું અને આ આખું અઠવાડિયું મેં ખૂબ તકલીફમાં પસાર કર્યું હતું. ત્યાં પણ લગભગ 1 મહિનો જ મારી કલ્પના સાથે વાત થઈ શકી હતી. ત્યાર પછી તેનો મોબાઈલ અને નંબર બંને બંધ બતાવી રહ્યા હતા. સંપર્ક ખતમ થયા પછી તે ઓનલાઈન પણ નહોતી આવી. હજી મારા પાછા જવામાં થોડો સમય હતો, પણ જ્યારે મેં કલ્પના તરફથી આટલી ગંભીર ચૂપકીદી જોઈ તો હું પોતાને વધુ રોકી ન શક્યો, અને જે પહેલી ટિકિટ મને મળી તેનાથી હું પાછો આવી ગયો. પાછા આવીને એ જ થયું જેનો કલ્પનાને ડર હતો. હવે તેના સપનાને આધારે હું તેને ક્યાંથી તે કૂવો લાવત અને ક્યાંથી લોકોની ભીડ. જ્યારે અઠવાડિયા પછી પણ તે મને ન મળી ત્યારે માએ મને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, ચાલી ગઈ હશે ક્યાં. તું શા માટે અકારણ પરેશાન થાય છે? આ આજકાલની છોકરીઓ આવી જ હોય છે, આવું જ કરે છે. જ્યારે પતિ બહાર જાય છે ત્યારે નવી મિત્રતાઓ કરી લે છે અને ભાગી જાય છે. માં, તમને તો કલ્પનાએ કોઈ વાત નહોતી કરી.
શું મતલબ? કોઈ સંકેતો કે કંઈ પણ કે તે જણાવી શકે તેના પર શું વીતી રહી છે? આ વાત પર માં ગંભીરતાથી બોલ્યા, અરે દીકરા, તું તારી વાતો તારી માં સાથે નથી કરતો. તે તો પછી મારી વહુ છે. તે શા માટે પોતાની ખાસ વાતો મને જણાવવા લાગશે? તું પણ વિચિત્ર વાતો કરે છે. હું ચૂપ થઈ ગયો. બરાબર 2 દિવસ પછી મને ફરીથી એ જ સપનું આવ્યું, પણ આ વખતે સપનામાં કંઈક અલગ હતું. એક બંધ રૂમ હતો જ્યાં કલ્પના બાંધેલી હતી અને તેની આંખો બંધ હતી, જાણે તે સૂતી હોય, પણ હકીકતમાં તે જાગી રહી હતી. જેવો મેં રૂમમાં કલ્પનાને જોઈ તો તે મને જોઈને મોટેથી રડવા લાગી અને બોલી, તમે છો મારા ગુનેગાર. તમારાથી જોડાયેલા સંબંધો મારા ગુનેગાર છે. મેં ના પાડી હતી, પણ તમે ન રોકાયા. તમે પાછા વળીને મારી ખબર અંતર પણ ન લીધી અને હું અહીં દરરોજ તકલીફમાં છું. મને અહીંથી બહાર કાઢો. સોહમ, મને આ નરકમાંથી બહાર કાઢો. તે જુઓ, તે બધા જ લોકો મારી તરફ આવી રહ્યા છે. સોહમ, મને તેમના સવાલોથી બચાવી લો. તેઓ યાતના આપે છે. તે જુઓ, તેણે હાથથી એક તરફ ઈશારો પણ કર્યો તો મેં ગરદન ફેરવીને જોયું. ત્યાં એક બહુ મોટી દિવાલગીર બારી હતી, જ્યાં લોકોનો એક અગણિત સમુદાય ઊભો કલ્પનાને પોકારી રહ્યો હતો. તે વારંવાર મને પોકારી રહી હતી કે મને અહીંથી લઈ જાઓ. તે લોકો મને ખતમ કરી નાખશે. જ્યારે હું આશ્ચર્યથી ત્યાં ઊભો આ આખું દૃશ્ય મારી આંખો સામે જોઈ રહ્યો હતો, સાથે લોકોનો સમુદાય પણ સતત મોટો થતો જતો હતો. આખરે તે બધા લોકોએ મળીને દિવાલમાં લાગેલી મોટી બારી તોડી નાખી અને માણસોનો એક મોટો ભીડ કલ્પના તરફ ભાગ્યો. તે ચીસો પાડવા લાગી, રડવા લાગી. આ પહેલા તેને બચાવવા માટે ત્યાં જાત તે લોકોમાં ક્યાં ગુમ થઈ ચૂકી હતી. બસ આ સપના પછી મારી આંખ ખુલી ગઈ. મેં આસપાસ જોયું તો આજે પણ હું મારા રૂમમાં જ હતો. આ કેવા સપના આવી રહ્યા છે? શું મને કોઈ સંકેત મળી રહ્યો છે જેથી હું કલ્પનાને, કે પછી આ સપના મારા મગજની કલ્પનાઓ છે? હું બહાર આવ્યો તો માં આંગણામાં બેસી હતી. હું તેમની નજીક આવીને બેસી ગયો અને રડવા લાગ્યો. તે મને જેમ જેમ દિલાસા આપી રહી હતી તેમ તેમ મારા રડવાની તીવ્રતા વધી રહી હતી. માં, હું જ કલ્પનાનો ગુમ થવાનો ગુનેગાર છું. તે મને ના પાડતી રહી કે મને છોડીને ના જશો. તમે જશો તો મારી સાથે કંઈક ખરાબ થશે, બહુ ખરાબ. પણ મેં તેની એક પણ વાત ન સાંભળી, કારણ કે તે વખતે મારા માથા પર ફક્ત બહાર જવાનો ભૂત સવાર હતો અને હું કોઈ પણ ભોગે આ સોનેરી તક મારા હાથોમાંથી ગુમાવવા માંગતો ન હતો. પણ હવે શું કરું? હું ત્યાં જઈને મારી પત્નીને જ ખોઈ ચૂક્યો છું. માં મને સાંભળવાની ખૂબ કોશિશ કરતી હતી. તે અવારનવાર મારું ધ્યાન કલ્પના પરથી હટાવવામાં લાગી રહેતી, જેથી હું અકારણ વિચારીને પાછળ ન થઈ જાઉં. એક દિવસ હું મારા ઘરે એમ જ બેઠો હતો જ્યારે માની એક મિત્ર અમારા ઘરમાં આવી. અરે સોહમ, તું ક્યારે પાછો આવ્યો? લો ભલા, હું અહીં ન આવત તો તું મને મળત જ નહીં. હું ખામોશ જ રહ્યો. હવે જ્યારથી કલ્પના ગુમ થઈ હતી ત્યારથી હું લોકોની વાતોનો પણ બહુ ઓછો જવાબ આપતો હતો. જો જરૂરી હોય તો આપી દેતો, નહીતર એમ જ બેસી રહેતો. ત્યાં સુધીમાં માં પણ ત્યાં આવી ચૂકી હતી. તે નરમાઈથી બોલી, અરે રમા, લઈ જાત ને તારા દીકરાને પણ મેડમ સાહેબ પાસે. જો તો ખબર નથી શું પરેશાની છે. આટલો દુબળો થઈ ગયો છે. કેવી માં છો તું? સાથે ન લઈ ગઈ શું? તે સ્ત્રીએ તરત મને જોયો અને અફસોસથી પોતાનું માથું નક્કરમાં. બતાવ દીકરા, ગયા નહીં શું તમે મેડમ સાહેબ પાસે? અરે ચમત્કારી કરામત છે તેમની પાસે, જે પોતાની પરેશાની લઈને જાય છે. બસ મેડમ પછી સપનું જોઈને તરત પહેલા ઉકેલ બતાવી દે છે. મને આ વાતો પર વિશ્વાસ નથી. મેં કોઈ પણ બનાવટ વિના કહ્યું, કારણ કે મને તે સ્ત્રી જરાય સારી નહોતી લાગી, જે મારા ખાનગી મામલાઓમાં બોલવાની કોશિશ કરી રહી હતી. મારા જવાબ પર તે હસતા બોલી, સારું, ના જાઓ, ચાલો મને જ કહો કે શું પરેશાની છે. હું જ પ્રાર્થના કરી દઈશ તમારા માટે. આખરે પ્રાર્થના તો કરી જ શકાય ને. તમારી માએ પણ મારા માટે ખૂબ પ્રાર્થનાઓ કરી હતી અને આજે જુઓ, મારી સંતાન તંદુરસ્ત છે. ડોક્ટરે તો જવાબ આપી દીધો હતો કે બાળક થઈ શકતું નથી. મોટું દેવું છે તમારી માનું મારા પર. કહો, શું વાત છે? તે સ્ત્રી વિચિત્ર
ચીપકુ સ્વભાવની હતી. અકારણ જ માહિતી મેળવવા પાછળ પાગલ થઈ રહી હતી. મારી પત્ની નથી મળી રહી અને મારું મગજ બેહદ ખરાબ થઈ રહ્યું હતું. સારું રહેશે કે તમે તમારી સલાહ તમારી પાસે રાખો, અથવા માને મળવા આવ્યા છો તો ફક્ત તેમને જ મળો. આજુબાજુના મામલાઓમાં ડોક્યુ કરવાની કોશિશ ના કરો. આ કહીને હું ત્યાંથી જવા લાગ્યો, જ્યારે સ્ત્રી પાછળથી બોલી, અરે દીકરા, મોટા જ તીખા સ્વભાવના લાગુ છે. તમને ખરાબ તો લાગશે, પણ તમારા પરેશાનીનો ઉકેલ ફક્ત ને ફક્ત મેડમ સાહેબ પાસેથી જ મળી શકે છે. અરે, તે તો ખાસ કરીને ગુમ થયેલા લોકોનો પુરાવો આપી દે છે. તે સ્ત્રીની વાતોથી મારું મગજ ખરાબ થઈ રહ્યું હતું. મેં ગાડીની ચાવી લીધી અને મારા ઘરે આવી ગયો. પહેલા આંગણામાં થોડી વાર બેઠો રહ્યો, પછી ઘરની સફાઈ કરવા લાગ્યો. 2-3 કલાકોમાં મેં ઉપરથી આખું ઘર સાફ કરી દીધું, પણ મન બહુ ભારે હતું. પછી હું એક રૂમની સફાઈ માટે આગળ વધ્યો તો જેવો મેં રૂમનું તાળું ખોલ્યું, હેરાન રહી ગયો. જ્યારે હું આ ઘરમાં આવ્યો હતો, ફક્ત રહેણાંકના ભાગને જ ખોલ્યો હતો. તે એક રૂમને એક પણ વાર ખોલીને જોઈ નહોતી, અને આ જ મારી બહુ મોટી ભૂલ હતી. મારું મન થયું કે મારું માથું દિવાલમાં પછાડું. આખરે આટલી મોટી ભૂલ હું કેવી રીતે કરી શકું? મારે આખું ઘર ખોલીને સારી રીતે જોવું જોઈતું હતું, કારણ કે તે વખતે તે રૂમને જોઈને સાફ અંદાજો લગાવી શકતો હતો કે અહીંયા જ મારી પત્નીને રાખવામાં આવી હતી. દિવાલ સાથે જંજીરો બાંધેલી હતી અને તેમની આગળ હથકડીની જેમ ગોળ કડા બનેલા હતા, જેમની સંખ્યા 4 હતી, એટલે કે 2 હાથ માટે અને 2 પગ માટે ખાસ હતા. આ ઉપરાંત રૂમમાંથી અત્યંત ખરાબ દુર્ગંધ આવી રહી હતી. ત્યાં જ ખાવાના વાસણો અને પાણીનું કુલર મોટી બેદરકારીથી ફેંકવામાં આવ્યું હતું. રૂમનું ફર્નિચર ખેંચીને એક દિવાલ સાથે લગાવેલું હતું. હું ઝડપથી રૂમના બીજા દરવાજા તરફ ગયો, જે ગલીમાં ખુલતો હતો, પણ તે ગલીમાં નહીં જ્યાં ઘરનો મુખ્ય દરવાજો હતો, બલકે તેનાથી પાછળની ગલીમાં. એટલે કે જે કોઈ પણ હતું, તેણે મારી પત્નીને મારા જ ઘરમાં રાખી હતી અને મોટી ચાલાકીથી બધાને છેતરતો પણ હતો, આ જાહેર કરીને કે તે ઘર તો ઘણા મહિનાઓથી બંધ છે, જેથી તેનું કોઈનું ધ્યાન ન જાય અને તે મોટા આરામથી કલ્પનાને ત્યાં રાખી શકે. આ બધા છતાં મને એ વાત સમજાઈ રહી નહોતી કે જો તેણે કલ્પનાને ઘરમાં જ રાખવાની હતી તો પછી કેમ બાંધી હતી અને કયા હેતુ માટે તે આ બધું કરી રહ્યો હતો. પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ ચૂકી હતી. મેં તે જ વખતે પોલીસને ફોન કર્યો અને તેમની આખી પરિસ્થિતિ જણાવીને તેમની રાહ જોવા લાગ્યો. થોડી જ વારમાં પોલીસ આવી ગઈ તો તેમણે પણ જગ્યાને સીલ કરી દીધી. આ હથકડીઓને ઉતારીને ફોરેન્સિક માટે મોકલી તો એક દિવસમાં તેમની રિપોર્ટ પણ આવી ગઈ, જેના મુજબ ખરેખર હા, કલ્પના જ હાજર હતી, જેને થોડા દિવસ પહેલા જ ત્યાંથી શિફ્ટ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ મને પૂછ્યું, શું તમને કોઈના પર શંકા છે? તો મેં નકારામાં માથું હલાવી દીધું, કારણ કે ખરેખર મને કોઈના પર પણ શંકા નહોતી. સર, સારી રીતે વિચારીને જણાવો, શું ખબર કોઈ એવું હોય જેનાથી તમારી પત્ની ડરતી હોય અને તેમણે તમને થોડો ઘણો પણ કોઈ સંકેત આપ્યો હોય, કે કોઈ પણ એવો અણધાર્યો બનાવ જેમાં તમારું ધ્યાન ખેંચાયું હોય. જો આવું કંઈક પણ હોય તો પ્લીઝ અમને જણાવો. આ કેસને ઉકેલવામાં અમને ઘણી મદદ કરશે. ઘણું વિચારવા છતાં મને કોઈ એવી ઘટના કે વ્યક્તિ યાદ ન આવી જેના સાથે કલ્પનાની કોઈ લડાઈ ઝઘડો ચાલી રહ્યો હોય, કે ક્યારેય તેણે ઉલ્લેખ કર્યો હોય કે ભૂતકાળમાં કંઈક બન્યું હતું. અમે મુખ્ય દરવાજાવાળી ગલીમાં કેટલાક કેમેરા લગાવેલા હતા, તેમની મદદથી ગુનેગારને પ્રયાસ કર્યો, પરંતુ ગુનેગાર ક્યારેય મુખ્ય દરવાજાથી ઘરમાં દાખલ થયો નહોતો, સિવાય 1-2 વાર સોહમની માના. પાછળની ગલીમાં જઈને જોયું તો ત્યાં બદકિસ્મતીથી કોઈ પણ કેમેરો હાજર નહોતો, જેના કારણે ગુનેગારની કોઈ પણ હરકત તેમને દેખાઈ ન શકી. તેના પછી તેમણે મારી માને હિરાસતમાં લેવાની વાત કરી તો મેં સખ્તાઈથી ના પાડી દીધી. ખબરદાર, જો કોઈએ મારી માને તંગ કરવાની કોશિશ કરી. જ્યારે પોલીસવાળાઓએ કહી દીધું કે ઓછામાં ઓછો એક વાર તો અમે તમારી માની તપાસ કરીશું,
તો મેં ખામોશીથી કલ્પનાનો કેસ પાછો ખેંચી લીધો, જેના પર પોલીસવાળા ખૂબ જ ગુસ્સે થયા. જ્યારે માને આ વાતની ખબર પડી તો તે ખૂબ જ ગુસ્સા થયા અને બોલ્યા, બેટા, તે ઠીક ન કર્યું. તે લોકો તો પોતાનું કામ જ કરી રહ્યા હતા. તેમને તપાસ કરી લેવા દેતા. ઓછામાં ઓછો આમ કેસ તો બંધ ન કરાવત. કદાચ થોડી વાર પછી ગુનેગારનો કોઈને કોઈ પુરાવા મળી જ જાત. માં મને ખીજવી રહ્યા હતા, પણ હું મારી મા પર કોઈ આરોપ આવવા દેતો ન હતો. ભગવાન સારું કરશે, પરેશાન ન થાવ. જો ભગવાને અમને કલ્પનાનો કોઈને કોઈ પુરાવા આપવાનો હશે તો અમારે કંઈ પણ કરવું પડશે નહીં. જોજો, તે પોતાની મેળે જ અમારી સામે આવી જશે. અને જો આવું ન થવાનું હોય તો આપણે લાખ કોશિશ કરવા છતાં ત્યાં સુધી નહીં પહોંચી શકીએ. પણ આ બધામાં હું તમને તકલીફ નથી આપી શકતો અને ના તો આપવા માંગુ છું. આ વાત સાંભળીને મા રડવા લાગ્યા અને મને ખૂબ બધી આશીર્વાદો આપવા લાગ્યા. હું રૂમમાં આવી ગયો અને ભગવાનથી એ જ પ્રાર્થના કરી રહ્યો હતો કે મારી પત્નીને પોતાની સુરક્ષામાં રાખજે. મેં તેને એકલી છોડીને ખૂબ મોટી ભૂલ કરી છે. હવે હું મારી ભૂલ પર પસ્તાઈ રહ્યો છું. લગભગ 10 મિનિટ હું આમ જ પ્રાર્થના કરતો રહ્યો. તેના પછી મારા અંદર એક શાંતિ છાવા લાગી. હું પ્રાર્થના કરીને ઊભો થયો તો મને મારી કંપની તરફથી મેસેજ આવ્યો હતો. તેમને કોઈ તાત્કાલિક કામ કરવું હતું, તેથી તેમણે મારી રજા રદ કરી દીધી હતી અને મને જલ્દીથી જલ્દી પાછા બોલાવ્યો હતો. પણ મેં તે જ ક્ષણે વિચાર વગ્યા તેમણે જવાબ આપી કે રાજીનામું મોકલી દીધું. ત્યારે જ માં કોઈ વસ્તુ લેવા રૂમમાં આવ્યા તો મેં તેમને મારી નોકરી છોડવા વિશે જણાવ્યું, જેના પર તે ગુસ્સા થતા બોલ્યા કે તે આટલો જલ્દી નિર્ણય શા માટે લીધો. મેં નરમાઈથી કહ્યું, માં, એકવાર હું મારી પત્નીને એકલી છોડી ચૂક્યો છું. હવે ફરીથી હું આમ નહીં કરું. અહીંયા જ નાની મોટી જે પણ નોકરી મળશે તે કરી લઈશ, પણ કલ્પનાને રહીશ. જો ભગવાને મને પૂછી લીધું કે મેં કલ્પનાના પિતા પછી તને તારી પત્નીનો રક્ષક બનાવ્યો હતો તો હું તેમને શું જવાબ આપીશ? માં, મને ખૂબ ડર લાગે છે. બસ હવે પ્રાર્થના કરો કે કલ્પના જલ્દીથી જલ્દી મળી જાય અને તે ઠીક હોય. લગભગ 3-4 દિવસ સુધી હું દરરોજ મારા ઘરમાં આવતો અને રૂમને સારી રીતે જોવા લાગતો. ત્યાં દવાઓની ડિબ્બીઓ અને પત્તા પણ હાજર હતા, જેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું હતું કે અહીં કલ્પનાને દરેક સમયે દવાઓના પ્રભાવ હેઠળ રાખવામાં આવે છે. કદાચ એટલા માટે કે તે કોઈ આવાજ ગડબડ ન કરી શકે. હું ખૂબ પ્રયત્ન કરી રહ્યો હતો કે કોઈ પણ રીતે મને ત્યાં કોઈ પુરાવા મળી જાય અથવા કોઈ નિશાની કે કંઈક પણ એવું જેનાથી હું ગુનેગાર સુધી નહીં તો કલ્પના સુધી તો પહોંચી જાઉં. પણ ત્યાં એવું કંઈ પણ ન હતું. હું ખૂબ થાકી ચૂક્યો હતો, તેથી ત્યાં જ બેસીને મોટેથી રડવા લાગ્યો. ખબર નહીં ક્યારે આમ જ રડતા રડતા મને ઊંઘ આવી ગઈ અને હું સૂઈ ગયો. સૂવા પર એકવાર ફરીથી કલ્પના મારા સપનામાં આવી. તે ખૂબ થાકેલી અને નિસ્તેજ લાગી રહી હતી. મને જોઈને નરમાઈથી બોલી, તમને ગુનેગાર કેમ નથી દેખાઈ રહ્યો? તમારા આસપાસ જ છે તે. સોહમ, મને બચાવી લો. મને કાઢી દો આ નરકમાંથી. તમે કોઈની પાસે મારા માટે પ્રાર્થના કરાવો. તેના પછી તે ચાલી ગઈ. તમારી આંખ આપમેળે ખુલી ગઈ. હું આમ જ ફર્શ પર સૂતો ઊંઘી ગયો હતો. હવે ઊભો થયો તો છતને જોવા લાગ્યો. કલ્પના ઈચ્છતી હતી કે હું તેને લઉં, એટલે કે તેને જેણે પણ છુપાવી છે તે જાણી ચૂકી છે કે હું તેને શોધી રહ્યો છું અને જો જલ્દીથી જલ્દી હું મારી પત્નીને ન શક્યો તો તે લોકો ચોક્કસ તેને ખતમ કરી નાખશે. એટલે જ તે આટલી પરેશાન દેખાઈ રહી હતી. હે ઈશ્વર, હું શું કરું? મને કોઈ માર્ગ બતાવ. મને કંઈક બુદ્ધિ આપ જેથી હું મારી પત્નીને શકું. આમ જ પ્રાર્થના કરતો કરતો મેં બધા રૂમના તાળા લગાવી દીધા અને બહાર નીકળી આવ્યો. હજી હું વિસ્તારમાંથી નીકળ્યો ન હતો ત્યારે મને કલ્પનાની મિત્ર દેખાઈ. મને જોઈને તે જલ્દીથી કલ્પના વિશે પૂછવા લાગી. તો મેં પૂછ્યું, શું તું નથી મળી કલ્પનાને? તે શરમાતા બોલી, ભાઈ, તમારા લગ્ન પછી તો મારા પણ લગ્ન થઈ ગયા હતા. બસ પછી હું દુબઈ જતી રહી. હમણાં મળવા માટે આવી છું. મારે તમારા ઘરે પણ આવવાનું હતું, પણ કેટલાક કામ કરવાના તેથી કામમાં વ્યસ્ત રહી.
ફોન કરીશ ત્યારે હું તમારી તરફ પણ આવીશ. મેં દુઃખી આવાજમાં કહ્યું. ના કોમલ, કોઈ જરૂર નથી. તે હેરાનીથી મને જોતા બોલી. શું થયું ભાઈ? બધું બરાબર છે? પરેશાન દેખાઈ રહ્યા છો. કલ્પના તો ઠીક છે ને? અને આંટી, તેમની પણ તબિયત ઠીક છે શું? મેં ના કહી અને ધીરજ રાખતા કહ્યું. કોમલ, કલ્પના ખોવાઈ ગઈ છે. તે નથી મળી રહી. અરે, આમ કેવી રીતે ખોવાઈ ગઈ? તે કોઈ નાદાન તો નથી. તમે ખોટી રીતે જ પરેશાન થઈ રહ્યા છો. અહીંયા જ મોહલ્લામાં કોઈના ઘરે ગઈ હશે. હમણાં આજ આવી જશે. તેની વાત સાંભળીને મારી આંખોમાં અનૈચ્છિકપણે આંસુ ઉમટી પડ્યા, જેને મેં નિર્દયતાથી લૂછતા કહ્યું. ના, તેને ખોવાઈને લગભગ 2 મહિના થઈ ચૂક્યા છે. સાથે જ મેં ત્યાં ઊભા ટૂંકમાં પણ સંપૂર્ણ વાત કોમલને જણાવી દીધી, તો તે દુઃખને કારણે કંઈક બોલી જ ન શકી. કોમલ, તું તો કલ્પનાની મિત્ર હતી. શું તું મારી કંઈક મદદ કરી શકે છે? તે ઝડપથી બોલી. જી ભાઈ, તમે કહો. હું તમારી દરેક પ્રકારની મદદ કરવા તૈયાર છું. મને વિશ્વાસ જ નથી આવતો કે તે નાનકડી હસમુખ કલ્પના આમ અચાનક ખોવાઈ પણ શકે છે. કોમલ, શું ક્યારેય કલ્પનાએ લગ્ન પહેલા કે લગ્ન પછી કંઈક જણાવ્યું છે? મતલબ કોઈ લડાઈ ઝઘડો થયો હોય કે તેને કોઈ પરેશાન કરતું હોય કે કંઈ પણ, કોઈ પણ નાનીમાં નાની વાત પણ જો તેણે આ વિશે તને જણાવી હોય તો ભગવાન ખાતર મને જણાવ. તે વિચારતા બોલી. ભાઈ, જણાવું તો છે, પણ જો હું તમને જણાવીશ તો તમને આ વાત સારી ન લાગે. મને નથી લાગતું કે આ વાત મારે તમને કરવી જોઈએ. મેં જલ્દીથી પૂછ્યું. તું પરેશાન ન થા. જે પણ વાત છે મને જણાવ. હું દરેક પ્રકારની વાત સાંભળવા તૈયાર છું. બસ મને કોઈ સંકેતો આપી દે જેથી હું મારી પત્ની સુધી પહોંચી જાઉં. ખબર નથી તે કેટલી યાતનામાં હશે. ભાઈ, મને માફ કરી દેજો, પણ કલ્પનાએ 1-2 વાર જણાવ્યું હતું કે આંટીનું વર્તન તેની સાથે ઠીક નથી. હું તેની વાત કાપીને બોલ્યો. માનું વર્તન કેમ ઠીક નહીં હોય? માએ તો શરૂઆતથી જ અમને અલગ કરી દીધા હતા. પછી જ્યારે તે પોતાના અલગ ઘરમાં હતી તો મા તેને શા માટે પરેશાન કરશે? તે નરમાઈથી બોલી. એટલે જ હું તમને જણાવવા નહોતી માંગતી, કારણ કે તે તમારી મા છે અને પોતાની મા વિશે કોઈ પણ વ્યક્તિ ખોટી વાત સહન કરી શકતી નથી, પછી ભલે તે તમે હોય કે હું. બાકી તમે કોઈ એવી તેવી વાત પૂછી તો મને આ જ વાત યાદ આવી. આ સિવાય મને યાદ નથી કે કલ્પનાનો ક્યારેય કોઈ ઝઘડો થયો હોય કે કોઈ મિત્ર વગેરે હોય. આ કહીને તે ચૂપ થઈ ગઈ તો મેં જલ્દીથી બોલ્યો. ના, મને જણાવ. તે માની શું વાત કરી રહી હતી? ખબર નહીં, મને હવે બરાબર તો યાદ નથી, પણ તે જણાવતી હતી કે આંટી તેને પરેશાન કરતા હતા. આંટીએ તેને એ પણ જણાવ્યું હતું કે તને સાચા સપના આવે છે, એટલે જ હું તને મારી વહુ બનાવીને લાવી છું, જેથી હું અમારા માટે સરળતા ઊભી કરી શકે. આંટી તેને મજબૂર કરતી હતી, ક્યારેક પોતાનો કોઈ કામ જણાવીને અથવા પછી કોઈ મિત્ર કે સંબંધીના સમસ્યા જણાવીને કે મને તેમનો ઉકેલ સપનામાં જોઈને જણાવ. કલ્પના તેમને સાફ ના પાડતી હતી કે મારા અધિકારમાં કોઈ પણ ઉકેલ જોવાનું નથી, હું નથી જોઈ શકતી. તો તે તેને વાતો સંભળાવતી હતી કે તું અકારણ જાણી જોઈને મને ના પાડી રહી છે. જોકે તને બધું દેખાય છે તો ભવિષ્ય આરામથી જોઈ લે છે, જ્યારે આવું ન હતું. ભાઈ, હું બાળપણથી કલ્પનાને જાણું છું. તેને સાચા સપના ક્યારેક જ આવતા હતા. બસ 1-2 વાર એણે આંટી વિશે આ વાત જણાવી હતી કે તે તેને મજબૂર કરે છે. આ વાત સાંભળીને હું દંગ રહી ગયો, કારણ કે આજ સુધી માએ કલ્પનાને એ પણ વાતનો ઉલ્લેખ મારી સાથે કર્યો ન હતો. કોમલ, શું જે કંઈક તું કહી રહી છે તે ખરેખર સાચું છે? તે નરમાઈથી બોલી. ભાઈ, હું મારા શપથ ખાઈને કહું છું, બલકે કદાચ મારા શપથ પર પણ તમને વિશ્વાસ ના આવે તો હું ભગવાનના શપથ ખાઈને કહું છું કે જે કંઈક તમને જણાવ્યું છે તે સત્ય છે. અને આ પણ જણાવતી જાઉં કે કલ્પના તમારાથી આ વાતો છુપાવતી હતી, તો નહોતી ઈચ્છતી કે આ વાતો તમને જણાવે અને તમારામાં અને આંટીમાં કોઈ પણ અણબનાવ પેદા થાય. તેના પછી 1-2 વધુ વાતો કરીને હું ત્યાંથી પાછો આવ્યો. હવે મારું ઘર તરફનું વલણ હતું. હું મા પાસેથી આ વાતોની પુષ્ટિ કરવા માંગતો હતો. પછી ભલે કોમલે શપથ ખાધા હતા,
પણ જ્યાં સુધી હું મારી મા પાસેથી આ વાતોની તપાસ ન કરી લે ત્યાં સુધી મને શાંતિ મળવાની નહોતી. અને કલ્પનાની સપનાવાળી વાત તો મને લગ્ન પછી ખબર પડી હતી, અને તે પણ કલ્પનાએ જ જણાવી હતી. જ્યારે માએ આવી તેવી કોઈ પણ વાતનો ઉલ્લેખ મારી સાથે કર્યો ન હતો. મને યાદ હતું કે મારી બહેને આમ જ એકવાર વાતોમાં મને જણાવ્યું હતું કે હજી અમારા બંનેના લગ્ન થયા ન હતા અને તેનો કોઈ ઘરેણા ક્યાંક ગુમ થઈ ગયો હતો. બીજા દિવસે તે આમ જ કલ્પના સાથે ફોન પર વાત કરી રહી હતી. તે કલ્પનાએ તેને જણાવી દીધું કે તારા ઘરેણા ફલાની જગ્યાએ પડ્યો છે. આ વાત કરતા મારી બેન ખૂબ હસી હતી અને કહ્યું હતું, તારી તો મજા છે ભાઈ, તારા ઘરમાં ક્યારેય કંઈ ગુમ નહીં થાય, કારણ કે તારી પત્નીને બધી વાતની ખબર હોય છે. મેં ધ્યાન નહોતું આપ્યું, પણ હવે કડીથી કડી મળતી જઈ રહી હતી. હું પગપાળા જ ઘર તરફ ચાલી નીકળ્યો હતો ત્યારે મને એકવાર ફરીથી એ જ ભીડ દેખાઈ, જ્યાં લોકો મોટી શ્રદ્ધાથી ઊભા હતા. તે જ વખતે મને કલ્પનાનું સપનું યાદ આવ્યું, જેમાં તે કહી રહી હતી કે કોઈની પાસે પ્રાર્થના કરાવી લો. મને આ બધા પર વિશ્વાસ તો ન હતો, પણ કલ્પના પર હતો. તો વિચાર્યા વગર હું પણ લાઈનમાં ઊભો રહી ગયો. મને ખાતરી તો ન હતી કે અહીંથી મને કંઈક મળશે, પણ તેમ છતાં ખબર નહીં કેમ હું ત્યાંથી જઈ ન શક્યો અને આપમેળે મારા પગ ત્યાં રોકાઈ ગયા. ઘણી વાર પછી મારો નંબર આવ્યો તો રૂમની બહાર બેઠેલા માણસે મારી પાસેથી 1000 રૂપિયા લીધા. મેં ખામોશીથી પૈસા કાઢીને આપી દીધા. જ્યારે અંદર ગયો તો ત્યાં વિચિત્ર જ ડ્રામા રચાયેલો હતો. એક માણસ ખુરશી પર બેઠો હતો. જોવામાં તે કોઈ ઢોંગી બાબા જ લાગી રહ્યો હતો. તેની નજીક નીચે જમીન પર એક નાનો કપડો પાથરેલો હતો, જેના પર એક છોકરી આંખો બંધ કરીને દિવાલ સાથે ટેકો લગાવીને બેઠી હતી. તે છોકરીની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી હતી. વાળની લટો મોં પર ઉપર ફેલાયેલી હતી અને કપડાં પણ ખૂબ જ મેલા કચરાવાળા થઈ રહ્યા હતા. હા ભાઈ, શું સમસ્યા છે તમારી? બાબાએ ઊંચા અવાજે પૂછ્યું. તો પહેલા મારું મન થયું કે અહીંથી ખામોશીથી જ નીકળી જાઉં, પણ પછી મેં જણાવ્યું કે મારી પત્ની ગુમ છે. તેને મળવાનું છે કે પ્રાર્થના, જે પણ તમે યોગ લાગે, બસ મને મારી પત્ની જોઈએ. તે માણસે છોકરી તરફ ઈશારો કરી દીધો અને કહ્યું, મેડમ સાહેબને કોઈ મોંઘી વસ્તુ આપો અને તેમને તમારી સમસ્યા જણાવો. તે સપનું જોઈને જણાવી દેશે કે તમારી પત્ની ક્યાં છે. મેં મોં બગાડીને તે ઢોંગી સ્ત્રીને જોઈ, જે આંખો બંધ કરીને બેઠી હતી. રૂમમાંથી દવાઓની ખૂબ જ તેજ ગંધ આવી રહી હતી, જેના પરથી અંદાજ લગાવવો મુશ્કેલ નહોતો કે તે વખતે તે તીવ્ર નશાની હાલતમાં હતી. હું પાછા જવા માટે બોલવા લાગ્યો હતો કે ત્યારે જ અટકી ગયો. મારાથી આગળનું પગલું અને બીજો શ્વાસ બંને લેવાયા નહીં. ફરીથી તે સ્ત્રીની નજીક ગયો અને ધ્યાનથી જોયું તો તે કોઈ બીજી નહીં પણ મારી પત્ની કલ્પના જ હતી. તેની હાલત અત્યંત ખરાબ હતી અને એટલી મેલી થઈ રહી હતી કે ઓળખવી મુશ્કેલ હતી. હું તેને બોલાવવા લાગ્યો. તે બધા લોકો મારી તરફ ધ્યાન આપવા લાગ્યા. ઢોંગી બાબાએ મને પાછળ હટાવવાનો પ્રયાસ કર્યો તો હું તેને ખરાબ રીતે મારવા લાગ્યો. ત્યાં એક મોટો તમાશો લાગી ચૂક્યો હતો. ભીડમાંથી કોઈએ પોલીસને બોલાવી. તે આવી તો તેમને મેં જણાવ્યું કે આ જ મારી પત્ની છે. તે પોલીસ કર્મીઓ એ જ હતા જે કલ્પનાના કેસને ફોલો કરી રહ્યા હતા. તે નકલી બાબાએ ખૂબ જ પરેશાન કર્યા, જેના કારણે પોલીસે તેને હિરાસતમાં લઈ લીધો. હું કલ્પના સાથે વાત કરવાની કોશિશ કરી રહ્યો હતો, પણ તે પોતાના હોશમાં નહોતી. પહેલા તો તે બાબા પોતાનું મોં જ નહોતો ખોલી રહ્યો કે આ બધું તે કોના કહેવા પર કરી રહ્યો છે. પરંતુ જ્યારે તે પોલીસના હાથ લાગ્યો તો તેણે જે નામ લીધું તે મારા માટે અવિશ્વસનીય હતું. તેણે મારી માનું નામ લીધું હતું અને કહ્યું હતું કે એ જ સ્ત્રી આ છોકરીના કારણે ધંધો કરી રહી છે. તે તેને સાંજે અહીંથી લઈ જાય છે અને ખબર નહીં કઈ જગ્યાએ રાખે છે. સવારે ફરીથી લઈ આવે છે. આ છોકરી સાચા સપના જુએ છે તો અમે તેનાથી દિવસના લાખો રૂપિયા કમાઈ લઈએ છીએ. તે ઢોંગી બાબા બોલતો જ જતો હતો અને હું જમીન પર ઊભો રહી શકતો ન હતો. એ વિચારીને કે આખરે મારી માએ આ બધું શા માટે કર્યું, તેમને શા માટે પૈસાની જરૂર પડી ગઈ. અને કલ્પના,
તેની સાથે મારા લગ્ન પણ તેમણે આ જ કારણે કરાવ્યા હતા, જેથી તેઓ તેને પોતાના ઘટિયા વ્યવસાય માટે ઉપયોગ કરી શકે. મારા જતાં જ માએ કલ્પનાને દવાઓ આપવાનું શરૂ કરી દીધું હતું. પછી તે ઘરને તાળું લગાવીને ત્યાં જ રૂમમાં તેને કેદ કરીને રાખી અને હવે જુદા જુદા લોકો પાસેથી તેને જુદો જુદો સામાન અપાવતી હતી. હું ત્યાં દંગ ઊભો હતો ત્યારે પોલીસ કર્મી મારી પાસે આવ્યો અને બોલ્યો, હા ભાઈ, હવે કહો, શું હજી પણ તમારી મા પર કોઈ તપાસ ન બેસાડીએ કે હજી પણ છોડી દઈએ? જ્યારે આ વાત સાબિત થઈ ચૂકી છે કે આ બધા પાછળ તમારી મા જ છે. મને કંઈક સમજાઈ રહ્યું ન હતું. માને પોલીસ લઈ આવી તો તેમણે ગુનો સ્વીકાર કરી લીધો હતો. કલ્પનાને ખૂબ જ વધારે દવાઓ આપવામાં આવી હતી, જેના કારણે તેનો ઈલાજ થવા લાગ્યો અને થોડા સમયમાં તે ઠીક પણ થઈ ગઈ. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? લાઈક, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં.